બતાવું છું પ્રોફિટ. જરા ખમી જાઓ. સ્ટાર્ટિંગ મને કરવા દો અહીંયાથી. આપણે ઘણા સમયથી ઓપ્શનની અંદર લાઈવ જોઈએ છીએ, શીખીએ છીએ, ઘણા બધા પેરામીટર્સ ઉપર કામ કરીએ છીએ. આ પેરામીટર્સ ઉપર કામ કરતા કરતા કઈ રીતે લાઈવ માર્કેટની અંદર કામ કરે છે જોજો. મેં મારો પ્રોફિટ ઓલરેડી બુક કરી દીધો છે અને લાઈવ માર્કેટના લેક્ચર લેવા માટે આવ્યો છું. તો મને તમારા સપોર્ટની સખત જરૂરિયાત હશે. હું તમારા બધાની કમેન્ટ વાંચી રહ્યો છું. તમારા સુધી ગુજરાતી લેંગ્વેજની અંદર પ્રોપર ઓપ્શન બાઇંગ ની અંદર તમને માસ્ટરી થાય હું કામ કરી રહ્યો છું. અને યસ, પ્રોફિટેબલ પણ બનાવીશ. હું છું સીએસ સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. ચાલો આજનો આપણો એપિસોડ શરૂ. યાદ છે આપણે બધા લેક્ચરની અંદર એક વસ્તુ નક્કી કરેલી હતી કે સવારે ઉઠીને નક્કી કરવાનું છે કે માર્કેટ અહીંયાથી ઉપર જાય તો હું કોલ ઓપ્શન લઈશ, ને માર્કેટ અહીંયાથી નીચે જાય તો હું પુટ ઓપ્શન લઈશ. કેટલું સિમ્પલ છે. અને માર્કેટ ઉપર જશે કે નીચે જશે એના માટે ઓલવેઝ મારી સ્ક્રીન ઉપર ધ્યાન આપજો. 3 વસ્તુ જવાબદાર હોય છે. એક તો એ છે ટેકનિકલ એનાલિસિસ કે ભાઈ જ્યાં લેવલ્સ, કેન્ડલ્સ, ઇન્ડિકેટર્સ, એટલી બધી વસ્તુઓ કે ભાઈ તમને એમ થઈ જાય કે ઓહો આ બધી વસ્તુ શું છે. બરાબર. એને તમારે કમ્બાઈન કરવાની હોય છે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ ના ડેટાથી. ફોરેનના લોકો કઈ રીતે કામ કરે છે, ડીઆઈઆઈ કઈ રીતે કામ કરે છે. અને થર્ડ હોય છે કે તમે જે લેવલ નક્કી કર્યા એના પ્રમાણે માર્કેટ શું વિચારી રહ્યું છે એ એનાલિસિસ શીખવામાં આવે છે ઓપ્શન ચેન. સાર્થક, તો આ ઓપ્શન ચેન અમને કોણ સમજાવશે? યસ, મેં ઘણા બધાની કમેન્ટ વાંચી કે અમારે ઓપ્શન ચેન નું જોવું છે એનાલિસિસ. તો લાઈવ માર્કેટની અંદર તમે જેટલું શીખી શકો ને એનાથી વિશેષ કંઈ ન હોય. આજનો વિડિયો કે માર્કેટે છેલ્લા 3 દિવસથી, આજની તારીખ છે 11 જૂન અને આજે છે બુધવાર, કાલે છે એક્સપાયરી. સાંભળજો, કાલે છે એક્સપાયરી, તો આજે જ કેમ માર્કેટે મોમેન્ટમ આપી દીધી? આનું મસ્ત આન્સર તમને મળશે. તમે જોજો, સોમવારનું માર્કેટ જુઓ, સાઇડવેઝ માર્કેટ ગયું. મંગળવારનું માર્કેટ સાઇડવેઝ માર્કેટ ગયું. અને સોમવારના અને મંગળવારના માર્કેટે ઓલમોસ્ટ સિમિલર ક્લોઝિંગ આપી. હાવેવર બુધવારનું માર્કેટ એ વોલેટાઇલ માર્કેટ, અને વોલેટાઇલ થી પણ વધારે એમ કહી શકાય કે હવે તો સ્પેસિફિકલી ટ્રેન્ડિંગ માર્કેટની અંદર થયું. અને કઈ રીતે મેં આજનો ટ્રેડ 40-50% નહીં પણ ઓલમોસ્ટ 90% પ્રોફિટ સાથે બુક કર્યો. આનું લોજિક જરાક આપણે જોઈએ. હું આવી જાઉં છું નિફ્ટી 50 ના. આ મેં નિફ્ટી 50 નો ડેઈલી ચાર્ટ છે. ડેઈલી ચાર્ટ ની અંદર સાર્થક આ બધું અમને નથી સમજાતું, જરાક સહેલી ભાષાની અંદર સમજો, સાવ શાંતિથી સમજો, મારા શબ્દો ઉપર ધ્યાન આપજો. નિફ્ટી 50 છે એ અહીંયાથી સરસ મજાનું કપ એન્ડ હેન્ડલ પેટર્ન બનાવેલી છે, એટલે કે બુલિશ મોમેન્ટમ ની અંદર છે. હવે આરબીઆઈ ની પોલિસી આવી, જરા હું ઝૂમ કરી દઉં. ડેઈલી કેન્ડલ ની અંદર આવી જાઉં છું. આ 3 દિવસની ડેઈલી કેન્ડલ અને આ ગયા શુક્રવારની કેન્ડલ. આ શુક્રવારની કેન્ડલ હતી, બરાબર છે. એ શુક્રવારની કેન્ડલ શું કામ એટલી સરસ બનેલી હતી? કારણ કે આરબીઆઈ ની પોલિસી આવેલી હતી. આરબીઆઈ ની પોલિસી વાળો વિડીયો ન જોયો ગાઈસ, એની અંદર પ્રોફિટ નથી બતાવેલો, પણ જબરદસ્ત એનાલિસિસ કરેલું છે. અને આરબીઆઈ ની પોલિસીમાં આવતા વખતે તમારે કામ આવશે. તો આ રેન્જની જ્યારે માર્કેટ બહાર નીકળ્યું તો સાર્થક આ રેન્જની બહાર નીકળીને ખાયોગા માર્કેટ કેમ નથી ભાગી ગયું? અને 25,200 ની આજુબાજુમાં કેમ ટાઈમ પાસ કરી રહ્યું છે? યાર 3 દિવસ થવા આવ્યા. અમે તો અહીંયા સોમવારે જ, મારો પણ લોસ થયો હતો સોમવારે, કારણ કે હું સોમવારે મોમેન્ટમ એક્સપેક્ટ કરીને બેઠો હતો. બટ સોમવારે પણ મોમેન્ટમ ન આવી એટલે મને ટાઈમ વેલ્યુ નો લોસ લાગ્યો. યાદ કરો, ટાઈમ વેલ્યુ નો લોસ આપણે શીખેલા છીએ. એનાથી પણ વિશેષ તો કે ભાઈ બીજા દિવસે મંગળવારે પણ મોમેન્ટમ ના આવી, એટલે આજે આઈડિયા તો હતો કે મોમેન્ટમ આવવાની છે એ ફોર શ્યોર. હવે ડેઈલી માંથી હું તમને લઈ જાઉં છું 1 અવરના માર્કેટની અંદર. 1 અવરના માર્કેટની અંદર સિમ્પ્લિફાઈડ વર્ઝનની અંદર જોઈએ. હવે નીચેની રેન્જ ભૂલી જઈએ, પણ પાછળના 2 દિવસનું એનાલિસિસ કરીએ. નાનું એવું એનાલિસિસ છે, પછી ઓપ્શન ચેન ની અંદર લઈ જાઉં છું. અહીંયા જુઓ, માર્કેટ ઓપન થાય છે 25,165 ની આજુબાજુમાં. હવે 25,165 ની આજુબાજુમાં ઓપન થાય છે અને નીચે લો બનાવે છે 25,000 નો. એટલે કે 25,000 થી લઈને 25,200 ની બ્રોડર રેન્જ છે. પછી તો કે એના પછી સાઇડવેઝ જઈ અને અહીંયાની બાજુ ધીરે ધીરે કરીને નીચે આવેલું છે. છતાં તમને કોલ ઓપ્શનમાં ને પુટ ઓપ્શનમાં બેયમાં પૈસા નહીં મળેલા હોય, કારણ કે ટાઈમ વેલ્યુ ડીકે થાય છે. પછી તો ભાઈ કાલે બીજો દિવસ આવ્યો. બીજા દિવસનું માર્કેટ છે એનાથી હાયર ઓપન થયું 25,200 ની આજુબાજુમાં.
25,200 ની આજુબાજુમાં ઓપન થયું, નીચે જઈને આવ્યું 25,050, એટલે રેન્જ થોડી વધી માર્કેટની, બટ અગેન સેમ ડિરેક્શન. ન કોલ વાળાને પૈસા મળ્યા, યસ કાલે થોડા ઘણા પુટની અંદર પૈસા હતા, બટ મેજર પ્રોફિટ ન કહી શકાય. હવે આવીએ થર્ડ દિવસની અંદર. થર્ડ દિવસની અંદર માર્કેટ છે એ નીચે ઓપન થયું, બટ અહીંયાથી કોન્સ્ટન્ટ રિકવરી આપે છે. રિકવરી આપતા આપતા કેવું છે કે અહીંયા યાર રોકાતું આવે છે માર્કેટ 25,200 ની આજુબાજુમાં. તો સાર્થક, માર્કેટને ઉપર જવું હોય તો એ કારે કેમ દોડીને ભાગી નથી જતું? કેમ યાર આ ધીરે 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 કરીને જાય છે? ત્યારે મને ટાઈમ વેલ્યુ નો પણ લોસ લાગે છે અને મને પ્રોફિટ પણ વ્યવસ્થિત રીતે નથી થતો. વેરી ગુડ. હવે હું આવું છું 15 મિનિટના એનાલિસિસ. હવે 15 મિનિટના એનાલિસિસ ની અંદર હમણાં તમને એવો છેલ્લે શોકિંગ ડેટા રિવીલ કરીશ કે યાર અચ્છા આટલા માટે થઈને માર્કેટ મૂવ નતું થઈ રહ્યું. ઓકે, 15 મિનિટની અંદર કેટલી સરસ મજાની રેન્જ બનાવેલી છે જેની અંદર માર્કેટે કોન્સોલિડેશન આપેલું છે. હવે આ રેન્જ બનાવવાનું કારણ શું એને જરાક સમજીએ આપણે. મેં તમને શું કીધું કે ડેઈલી ની અંદર છે ને બુલિશ પેટર્ન છે, આરબીઆઈ ની પોલિસી છે, બેંક નિફ્ટી સપોર્ટ કરે છે, એનબીએફસી, ડિફેન્સ, આઈટી બધા સેક્ટર સારા ચાલી રહ્યા છે, છતાં નિફ્ટી 50 નું ઉપર ન જવાનું કારણ શું? બધું પોઝિટિવ છે ને. ચાલો આવીએ ઓપ્શન ચેન ની. હું સેન્સિબલ યુઝ કરું છું ઓપ્શન ચેન એનાલિસિસ માટે થઈને, બાકી પણ તમે ઘણી વસ્તુ કરી શકો છો. મારું ઝેરાધામાં અકાઉન્ટ છે એટલા માટે થઈ ગયું. એનાલાઇઝ ઓપ્શન ચેન ની અંદર હું જઈશ. હવે ઓપ્શન ચેન ને છે ને સમજવાનો પ્રયત્ન કરો કે કદાચ તમે સાચા જ છો, માર્કેટ ઉપર જ જવાનું છે, બટ ઉપર ક્યારે જાશે એને સમજો. હવે જ્યારે 25,000 થી વાત કરું છું, 25,000 ઉપર કર્સર ઉપર ધ્યાન રાખજો. 25,000 થી 25,200 નું પહેલા એનાલિસિસ કરીએ અને પછી 25,300 નું એનાલિસિસ કરશું. 25,000 થી 25,200 પોઈન્ટ ની રેન્જ ઉપર આપણે આવીએ. હવે 200 પોઈન્ટ ની રેન્જમાં માર્કેટ જ્યારે શરૂઆત થયું હતું મંડે, ત્યારે તમે ઓપ્શન ચેન એનાલિસિસ જોઈ હશે તો લોકોને એટલો વિશ્વાસ હતો કે માર્કેટે આરબીઆઈ ની પોલિસી પછી કેવડી મોટી 15-17 ટ્રેડિંગ સેશનની રેન્જને તોડીને ઉપરની બાજુ ક્લોઝિંગ આપેલું છે. 25,000 થી નીચે નહીં જાય એટલા માટે થઈને અહીંયા પુટ રાઇટર્સ છે એ સોલિડ અહીંયા આવીને પોતાની પોઝિશન બનાવીને ગયા હતા. અત્યારે બતાવી રહ્યા છે 1,53,00,000 જે કોન્ટ્રાક્ટ છે એના સોદા થઈ રહ્યા છે. અહીંયા ઓઆઈ ઇન લાખ લખેલું છે, એ જુઓ 153,00,000 એટલે કે 1,53,00,000. તો તમારે ત્યાં ધ્યાન રાખવાનું છે નીચે. હવે એની સામે તમે કોલ રાઇટર્સ જુઓ તો સ્ટાર્ટિંગ ની અંદર બધાને ખબર હતી કે યાર કોલ રાઇટર્સ કોને કહેવાય ને પુટ રાઇટર્સ કોને કહેવાય. પુટ રાઇટર્સ એટલે કે જે લોકોને એવું લાગે છે કે માર્કેટ અહીંયાથી ઉપર જશે, અને કોલ રાઇટર્સ એટલે કે જેને લાગે છે અહીંયાથી માર્કેટ નીચે જશે. તો 25,000 ઉપર પુટ રાઇટર્સ છે સ્ટ્રોંગલી આવી ગયા કે માર્કેટ તો અહીંયાથી ઉપર જ જશે ફોર શ્યોર ની વાત છે. એટલે 25,000 ની નીચે છેલ્લા 3 દિવસની અંદર 25,000 ની નીચે ગયું જ નથી માર્કેટ. સૌથી લો મારેલો છે 25,055 નો મારેલો છે. એટલે કે 25,000 ની નીચે તો ગયું નથી. ઓપ્શન ચેન કામ કરે છે તો કે યસ પરફેક્ટલી સ્ટ્રોંગ, યસ વાવ મગજમાં બેસી ગયું. નાઉ લેટ્સ કમ ટુ 25,200 ઉપર આવીએ. હવે 25,200 નો લેવલ ઉપર જુઓ તો તમે 1,37,00,000 બતાવેલા છે અત્યારે કોન્ટ્રાક્ટ છે. એટલે કોલ રાઇટર્સ એવું કહે છે, બે ટાઈપના લોકો હોય ને માર્કેટની અંદર, એક એમ કહેશે કે માર્કેટ ઉપર જશે ને એક એમ કહેશે માર્કેટ નીચે જશે. તો આ બેની ફાઇટની વચ્ચે માર્કેટ સલવાયેલું છે. આને કહેવાય રેન્જ. અને રેન્જ ટ્રેડ કરતા તમારે શીખવી જોઈએ અને બ્રેકઆઉટ ટ્રેડ કરતા શીખવું જોઈએ. તમારે બ્રેકઆઉટ ઉપર મોટા પૈસા મળશે, રેન્જની અંદર નાના પૈસા મળશે. આવું તમારે સાયકોલોજીકલી માઇન્ડ ડેવલપ કરવાની વાત છે. 25,000 ઉપર આપણે જોઈએ તો 25,000 ઉપર નીચે આપણને ખબર છે કે હવે મેં ઓપ્શન ચેન જોયું, મેં પણ એનાલિસિસ કર્યું, મને એવું લાગ્યું કે 25,000 ની નીચેની ક્લોઝિંગ તો નહીં આવે. સેમ વસ્તુ શું થાય કે હા ભાઈ 25,000 ની નીચેની ક્લોઝિંગ માર્કેટે આપી જ નથી છેલ્લા 2 દિવસની અંદર. એટલે મારું એક લેવલ તો પરફેક્ટ થઈ ગયું. હવે હું આવું 25,200 ની અંદર. 25,200 નું લેવલ કઈ રીતે કાઢેલું છે એ ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે એ લાંબા ટાઈમનું એનાલિસિસ તમે મંથલી કાઢશો તો 25,200 નું લેવલ નીકળીને આવશે. બટ 25,200 ના લેવલ ઉપર લોકોએ કોલ રાઇટિંગ કરીને રાખેલું હતું. તો આપણે છેલ્લા 2 દિવસના હાઈ જોઈએ. છેલ્લા 2 દિવસના આપણે હાઈ ઉપર જઈએ તો આપણને આઈડિયા આવશે
કે અત્યારે પહેલા ઓપન થયું હતું 25,165 ઉપર ને 25,200 ઉપર, દિવસની શરૂઆત જ અહીંયાથી થઈ, છતાં માર્કેટ પછી 25,200 ની ઉપર પણ નથી ગયું. શું કામ એને નથી ગયું? કારણ કે ન્યા કોલ રાઇટર્સ એટલા ઊભા છે. તો તમારા લેવલ્સ તો તમે કાઢેલા જ હોય, પણ કોલ રાઇટર્સ કે માર્કેટ શું વિચારી રહ્યું છે એ પણ જોવું કેટલું ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. હવે આજની વાત કરીએ કે 2 દિવસની અંદર માર્કેટ રેન્જની અંદર ફસાયેલું પડે, તો અહીંયા ડે ટુ ડે બેસિસ ઉપર ચેન્જ જોતો રહેવો પડે. જેમ કે હું તમને આ પાછું એક વખત સમજાવીશ ચાર્ટ ની અંદર, કારણ કે એક મિનિટ ઉપર ઓપન ઇન્ટરેસ્ટ ની અંદર જાય અને ઓપન ઇન્ટરેસ્ટ ની અંદર ચેન્જ બતાવજો. અત્યારે આ યાદ નથી રાખવાનું, યાદ રાખજો અત્યારે કંઈ યાદ નથી રાખવાનું, બટ અહીંયા જે બતાવી રહ્યું છે કે જો કોલ ઓપ્શન ની અંદર, પુટ ઓપ્શન ની અંદર આ ગ્રીન ની અંદર જે હેઝ બતાવી રહ્યા છે, પછી પુટ ની અંદર આ ખાલી થઈ ગયું છે, એનો મતલબ કે ચેન્જ ઇનટુ ધ ઓપન ઇન્ટરેસ્ટ છે. ચેન્જ ઇનટુ ધ ઓપન ઇન્ટરેસ્ટ અત્યારે નથી જોવું, પણ એટલી વસ્તુ સમજો કે ડે ટુ ડે બેસિસ ઉપર તમારી જો ઓપ્શન ચેન હોય છે, ઓપ્શન ચેન ની અંદર તમારે પોઝિશન મોનિટર કરતી રહેવી પડે છે. હવે સાંભળજો, ત્રીજો દિવસ આવ્યો, આજનો દિવસ આવ્યો, કાલે એક્સપાયરી છે, એક્સપાયરી ની પહેલા કેટલું મહત્વનું લેવલ છે 25,200 નું, એને જરાક એનાલિસિસ કરીએ કે 25,200 ઉપર અત્યારે ઉભા છે 1,39 કોન્ટ્રાક્ટ અને એમાં બતાવી રહ્યું છે 46% નો વધારો. અહીંયા જોજો તમે, જો આ 46% નો વધારો બતાવી રહ્યું છે, એટલે શું બતાવે છે કે આજના દિવસે જે કોલ રાઇટર છે જે એવું વિચારી રહ્યા છે કે 25,200 ની ઉપર નહીં જાય માર્કેટ, એમાં 46% નો વધારો થયો છે. પણ એની સામે પુટ રાઇટર્સ કે 25,200 ની ઉપર માર્કેટ નીકળી જશે, એમાં કેટલા 429% નો વધારો થયો છે. આઈનો કોન્ટ્રાક્ટ ઓછા છે, 1,17,00,000 જ કોન્ટ્રાક્ટ છે, પણ 429%નો, એટલે લોકો એવું વિચારી છે કે 25,200 ની ઉપર વયું જશે. એવી જ રીતે નીચે ચેક કરો તમે કે 25,000 તો આપણે જોયું કે 1,52,00,000 છે, તો 25,100 ઉપર ધ્યાન આપો, અહીંયા 170% નો વધારો બતાવી રહ્યા છે. 25,100 ઉપર 1,68,00,000 કોન્ટ્રાક્ટ ઉભા છે, એટલે માર્કેટ જ્યારે જ્યારે 25,100 ઉપર આવશે ત્યાં સ્ટ્રોંગ સપોર્ટ બનીને આવશે. અને એવી જ રીતે 25,200 ઉપર પહેલા સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતું, બટ આ રેઝિસ્ટન્સને તોડી અને હવે માર્કેટ ઉપર જવા માટે સ્ટ્રોંગ સિગ્નલ આપી રહ્યું છે. જો 15-15 મિનિટનો કેન્ડલ જોઈએ તો અહીંયા પણ કન્ટિન્યુ એક વખત કેવું થયું કે જો અહીંયાથી માર્કેટ તમે એનાલિસિસ ચેક કરો તો પહેલી વખત નીચે આવ્યું, બરાબર છે, પછી અહીંયા જુઓ 25,150 ઉપર ત્યારે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતું, નીચે આવ્યું, પાછું 25,200 જવાની ટ્રાય કરી, ન મેળવ્યું, પાછું, પણ જેટલું સેલિંગ આવતું હતું બધું એબ્ઝોર્બ થઈ જતું હતું. તો અલ્ટિમેટલી આજે જ્યારે 25,150 છે તો એની અંદર પણ 15 મિનિટ ટાઈમ પાસ કરીને નીકળી ગયું, 25,200 છે તો એને પણ ટાઈમ પાસ કરી નીકળી ગયું. અને હવે અહીંયા ટ્રેડ ન લેવો જોઈએ, કારણ કે અહીંયા રાહ જોઈ રહ્યું છે કે અહીંયા થોડો ટાઈમ પાસ કરે માર્કેટ, અને જો ટાઈમ પાસ કરે તો અહીંયાથી પણ માર્કેટ હજી હવે આવશે શોર્ટ કવરિંગ, કે 25,200 ના કોલ રાઇટર્સ એવું વિચારશે કે માર્કેટ તો ભાગી જશે. જો માર્કેટ એટલું બધું ઝડપથી ભાગી જવાનું હોય તો આ લોકો પણ પોતાના સોદા સ્ક્વેર ઓફ કરશે. યાદ કરો એ લેક્ચર મેં તમને કીધું હતું કે આ લોકો કોલ સેલ કરીને બેઠા હોય તો એને કોલ બાય કરવો પડે અને માર્કેટ અહીંયાથી ભાગી જશે. ચાલો ટ્રેડ નું એનાલિસિસ કરીએ. પોઝિશન તમારી સામે બતાવી દઉં છું, અત્યારે 3500 રૂપિયાનો પ્રોફિટ બતાવી રહ્યા છે. એમાં પણ સવારે મારી પણ મિસ્ટેક થઈ ગઈ કે મેં સ્ટાર્ટિંગમાં વિચાર્યું કે અહીંયાથી માર્કેટ ઉપર વયું જશે, એના લીધે ટાઈમ વેલ્યુનો સ્ટોપ લોસ લાગેલો છે 2,047 રૂપિયાનો. અધરવાઇઝ પ્રોફિટ છે 5,752 રૂપિયાનો. અને લેસ કમ ટુ ધ ઓર્ડર, ઓર્ડર ની અંદર આવી 18 રૂપિયા ઉપર મેં પરચેસ કરેલો છે, અને મોમેન્ટમ ની અંદર હું એને સેલ કરવા જવા જઈ રહ્યો હતો 37-38 રૂપિયા ઉપર, બટ એ મોમેન્ટમ ના લીધે આવીને 34 રૂપિયા ઉપર, એટલે 18 દુ ને 36 આપણે સોદો સ્ક્વેર ઓફ કરેલો છે 34 રૂપિયા ઉપર. અને ક્વોન્ટિટી હતી મારી પાસે કેટલી, તો કે 375 ક્વોન્ટિટી હતી. અત્યારે મેં જો રાખીને બેઠો હોત તો હજી 3,350 નો પ્રોફિટ થાત, બટ આ પ્રમાણે માઇન્ડસેટ ડેવલપ નથી થતું. સ્ટ્રેટેજી ની અંદર છે 40% થી 70%, 80% નો પ્રોફિટ લેવો જોઈએ, તો 80% નો પ્રોફિટ લઈને આપણે બેસી ગયા છીએ. શું કામ? એને કારણ કે આ એક પ્રોબેબિલિટી ની અંદર કામ કરતું હોય છે માર્કેટ. રોજ તમને પૈસા ડબલ થાય એવા ટ્રેડ નથી મળતા, એટલે એ પ્રમાણે માઇન્ડસેટ ડેવલપ ન કરવું જોઈએ. રોજ તમને મંગળ બુધ 10 સોમ મંગળ તમને ટ્રેડ મળશે કેટલાનો, તો કે ભાઈ ઓલમોસ્ટ 10%, 20%નો. બુધ ગુરુ જ્યારે એક્સપાયરી ને પહેલાના દિવસે ઓફકોર્સ તમે 40 થી 70%નો ટ્રાય કરી શકો છો. અને આનું કમ્પાઉન્ડિંગ કઈ રીતે કરવું આપણે શીખીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ ગાઈસ ફોર વોચિંગ.
આઈ હોપ કે તમને આઈડિયા આવેલો હોય કે માર્કેટના લાઈવ માર્કેટની અંદર કઈ રીતે ઓપ્શન ચેન કામ કરે છે. 3 દિવસનું એનાલિસિસ પ્લીઝ લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ ગાઈસ ફોર વોચિંગ. સી યુ ઇન નેક્સ્ટ.